અગ્નિનો ઉપયોગ થયો, અગ્નિની શોધ થઈ, એ જ રીતે ચક્રની શોધ થઈ અને એનો ઉપયોગ પણ થવા લાગ્યો. કઈ રીતે આ ચક્રની શોધ થઈ તો એના વિશે માહિતી મેળવીએ કે જ્યારે આદિ માનવે કોઈ ઢાળવાળા વિસ્તાર ઉપરથી કોઈ પથ્થરને ગગડતો જોયો કે ઝાડનું થડ આમ ગગડતું જોયું તો શું થયું તો કે રોલિંગ કરતું કરતું જ્યારે એ નીચે આવે છે એટલે એના મગજની અંદર એક વિચાર આવે છે કે કોઈ વસ્તુ જ્યારે નીચે આ રીતે રોલિંગ કરતું કરતું નીચે આવે છે તો એ ફટાફટ એની સ્પીડ વધી જાય છે. એટલે આદિ માનવને એમ થયું કે આ તો કંઈક નવું છે, એટલે આ નવું જોઈ અને એને ચક્રની શોધ કરવાનો એક એને ઉપાય મળ્યો. હવે ઝાડના થડ અને ઝાડા લાકડા જે હોય એમાંથી આ ચક્ર બનાવતા શીખ્યો. મેં વાત કરી ને કે કોઈ ઢાળવાળી જગ્યા ઉપરથી એને ઝાડનું થડ આમ આવતા જોયું હશે ફટાફટ, એ રીતે એને જોઈને એમ થયું હશે કે ના આ તો ફટાફટ સ્પીડમાં આવે છે, ઝડપથી કામ થાય છે, આપણે જે દોડીએ એના કરતાં પણ સ્પીડથી. વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું કે અગ્નિની શોધ થવાથી આદિ માનવના જીવનની અંદર ઘણું પરિવર્તન આવ્યું. એ જ રીતે ચક્રની શોધ અને એનો ઉપયોગ કરવાથી આદિ માનવના જીવનની અંદર ઘણું બધું પરિવર્તન આવે છે. ચાલો આપણે હવે એના વિશે જોઈએ કે ચક્ર એને શેમાંથી બનાવ્યું. ચક્ર એટલે પૈડું. શેમાંથી બનાવ્યું તો કે ઝાડના થડ અને ઝાડા લાકડામાંથી એને ચક્ર બનાવવાની શરૂઆત કરી અને એમાંથી પૈડું બનાવતા શીખ્યો. હવે આગળ જોઈએ તો કે ચક્ર અને અગ્નિની શોધથી એના જીવનની અંદર મહત્વનું પરિવર્તન આવ્યું. શું કામ? કારણ કે અગ્નિથી એને આપણે જોયું કે ઘણું બધું પોતાનું રક્ષણ કરતા, માંસ પકવીને ખાતા, ત્યાર પછી પ્રકાશ મેળવતા એ શીખ્યો. એમ ચક્રથી પણ શું થયું કે એને એક વસ્તુ એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવી છે તો એ સરળતાથી લઈ જવા માટે આ ચક્ર બનાવ્યું, જેથી એને ઘણું બધું મહત્વનું પરિવર્તન એના જીવનની અંદર આવે છે. કારણ કે ધીમે ધીમે એ ચક્રની મદદથી શું કરે છે તો કે આપણે પહેલાના જમાનાની વાત કરીએ તો સૌથી પહેલા શું હતા તો કે પ્રાણીઓનો જ ઉપયોગ કરતા. આપણે ઘોડા, હાથી એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય તો એનો ઉપયોગ કરતા. પણ ચક્રની શરૂઆત થાય છે ત્યાર પછી આપણે જૂના જમાનાના ગાડા, અને ગાડાથી પણ આગળની વાત કરીએ તો સામાન્ય 4 વ્હીલ રાખી એટલે કે ચક્ર રાખી અને એ ખાલી ઉપર એક પાટિયું મૂકી અને એ ટાઈપનું એ વેહિકલ વાહનનો ઉપયોગ કરતો હતો. આગળ વાત કરીએ આ ચક્રની તો ધીમે ધીમે જેમ એનામાં જ્ઞાન આવે છે એ રીતે આ ચક્રને ધીમે ધીમે કઈ રીતે ઉપયોગમાં લેવો. અને આજના આધુનિક યુગની તો આપણને ખબર જ છે કે આજના જે વાહનો છે એ કેટલી હદ સુધી આગળ જતા રહ્યા છે. અહીંયા આપણે ઇમેજની અંદર જોઈએ છીએ કે કઈ રીતે ઝાડનું થડ છે એ કાપી અને આ આદિમાનવ છે એ પોતાનું વ્હીલ એટલે કે પૈડું એટલે કે ચક્ર તૈયાર કરે.